જય માતાજી, જય મોગલમાં બધાને ભગવાન માતાજીનું મારું કરે બધા હાદાના રાખે પ્રાર્થના. અને જો અમે સરસ મજાના તૈયાર થઈ જશે, કેમ કે આજ મારે જવાનું છે મારા પિયર. તો જો અમે એમાક્ષી બેન એના પપ્પા અને અક્ષુને અમે બધા જઈએ છીએ મારા પિયર. તો સરસ મજાના બધા તૈયાર થઈ જશે. આમાં જવાનું છે રાખડી બાંધવા, એટલે જો આજ તો બહુ વરફમાં જોઈએ અને તો પાછા હાલતા તારે તૈયારી છે. હાલો હવે હાલતા થઈ જાય. હાલો રાખી દો આવે સમાજનું અંદાજ આમ હતું ભાઈ બેઠો રાખી લેવી એમાંથી ઉભા પેંડા લેવા ગઈ છે. પેંડા લઈને હમણાં આવે એટલે સીધું હાલતું થઈ જવું છે. એના ભાઈને ગયા મોટા કરવા લેવાઈ ગયા. આ તો જો આવી ગઈ, જો આવી ગઈ. હાલો હાલતું થઈ જવું છે આપણે. હાલો હવે જવું છે. બધા આપણા સબસ્ક્રાઇબર છે અને આપણા વિડીયો જોવે છે આ બધા ભાઈઓ. સરસ મજાના સફરજન વેચે છે આ ભાઈ. આપણે જો રાખડીઓ સરસ મજાની રાખડીઓ પણ આપણે જસદણથી લીધી. અને જો પેંડા લીધા કે ન લીધા? પેંડા તો લેવા જ પડે ને, પેલા પેંડા તો લીધા હોતા, રાખડીઓ લીધી પેંડા લીધા. વાન સવારની વાંધો અમને દીધો એમાંથી. એ તો તમને તમારી બેનું કાંઈ લાવશે એ ખબર આવશે. આ ખર્ચો મારો, રાખડી પેંડા ખર્ચો મારો એ તમારે દેવાનો હોય. હા તો જો હવે આપણે જસદણ થવી થઈ જશે, પણ ભાઈને એને જવાનું છે એટલે આપણે જઈ ફટોફટ પછી એને જવાનું છે રાખડી બાંધવા. ભાઈ તો નાસ્તો કરવાનું હાલો ખાવા છે. હાલો હાલતા થઈ જવી અને મોટું શીખતા જવું મારા બાપુના ઘરે જઈ. જો આપણે પહોંચી જશે હવે ઠેઠ મારા બાપુના ઘરે. જો થોડુંક અંધારું થઈ ગયું પણ પહોંચી ગયા. જો આ બધા છે આ બાજુ મારા ભાઈ. અને જો આપણે અત્યારે પહોંચ્યા. નેની શું કરશો બટા? આમાં જો રાજુભાઈ હાળા છે. અમારા બેન ઉભા જો અજીગર. આપણે હવે સરસ મજાનું બધું રાખડીની થાળી તૈયાર કરી નાખી છે. જો મારા ભાઈ અને મારા ભાભી બેસી ગયા છે તો આપણે બાંધી રાખડી. સેગીને બાંધવાની છે ને. પાણી બંધાઈ ગયો, આપણે ભાભીને બાંધી દેવી. પૈસા નામ ગઈ એવું કઈ રાખડી બાંધી દે અને આપણે જગી ભાઈને હોતા હમણાં જો બાંધી દે. તું બંધ લે જગી. હા તો લો બાંધી દે.
આ બાજુ જાય ઈનું માં અહીંયા છે. એલા વાહ ભાઈ અમારા જંગીભાઈ ને રાખડી બાંધવાની કે જંગીભાઈ પછી અમારા રક્ષુભાઈ ને હવારમાં રાખડી બાંધવાની છે અત્યારે જીગરભાઈ બાંધી દે એલા વાહ ભાઈ અમારા જીગરભાઈ શું પેંડા ખાવા મને ખાવા એ મને તો મને એમ રક્ષાબંધનનું શું લેવું છે મારું બીજું કાંઈ નથી લેવું ખાલી આશીર્વાદ જ ખાલી આશીર્વાદ દઈ જ બે એટલે ઘણું આલા આ તારા ગિફ્ટમાં પૈસા એટલે લખી જા આ બધા તારા મોજ કઈ જા તો આપણા ભાઈ એટલા બધા પૈસા આપણને આપ્યા છે પૈસાનું જેવું કાંઈ ન હોય પણ આપણો ભાઈ આપણને ખાલી આશીર્વાદ આપી દે ને તો આપણા માટે તો ઘણું કહેવાય અને અત્યારે મારા ભાઈને એને જો જવાનું છે એમના મારા ભાઈને રાખડી બાંધવાની તો આપણે અત્યારે જે રાખડી બાંધી દીધી છે અને હવે એને મોટું થાય છે તો એ જાય અને આપણે બીજા ભાઈને હવે રાખડી બાંધવાની છે કેમ કે આ ભાઈને ત્યાં જવાનું છે હા હા ઘરે જવાનું તો હરખમાં તો નથી એટલે હા મોડું થઈ ગયું છે એટલે હવે એ જાય છે એના પિયર અને આપણે જો રાખડી બાંધી દીધી અને બીજાને હવે બીજો ભાઈ છે હવે બાંધવાની છે કેમ કે કાલે આપણે સ્કૂલ જવાનું છે આજ તો એને રોકાઈ જવાનું છે તો સરસ મજાની રાખડી બાંધી દીધી અને ભાઈને જાય કેમ કે એને મોડું તો જો જીગરભાઈને રાખડી બાંધી એમાંથી બેને પણ જીગરભાઈ જોઈએ અને પૈસા આપે છે અને એમાંથી બેન આશીર્વાદ આપી દો જીગરભાઈને હે જીગરભાઈ દે દીદી તો સરસ મજાની જીગરને આપણે રાખડી બાંધી દીધી એમાંથી બેને મેં પણ મારા ભાઈને બાંધી દીધી અને જો હવે કે જાય એના પિયર અને આપણે રોકાવાનું છે અને આ સાથે તો મારો વિડીયો અહીંયા પૂરો થાય છે અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો માતાજી.